દેવભૂમિ દ્વારકા નજીક આવેલ કોયલા ડુંગર ભગવાન શ્રી કૃષ્ણની કુળદેવી હરસિદ્ધિ માતાનું પવિત્ર સ્થાન છે. આ ડુંગર અરબી સમુદ્રના કિનારે સ્થિત છે અને સમુદ્રની સામે ઊંચાઈ પર આવેલું છે. કથા મુજબ બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરે દેવતાઓને અત્યંત ત્રાસ આપ્યો. ત્યારે ભગવાન કૃષ્ણએ શંખાસુરનો સંહાર કરવા પહેલા તેમની કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી અને માતાએ પ્રસન્ન થઈ ભગવાનને આશીર્વાદ આપ્યા કે તમારો વિજય થશે. ત્યારબાદ શ્રી કૃષ્ણએ શંખાસુરનો વધ કર્યો અને માતાની કૃપાથી દ્વારકા ધામની સ્થાપના થઈ. તે સમયથી આ સ્થાનને હરસિદ્ધિ માતાનો કોયલા ડુંગર તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે હજારો ભક્તો માતાના દર્શને આવે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન એ વિશાળ મેળો ભરાય છે અને ભક્તો માતાની આરતી, ભજન અને ગરબાથી ડુંગરને ગુંજાવી દે છે. દેવભૂમિ દ્વારકા નજીક આવેલ કોયલા ડુંગર ભગવાન શ્રી કૃષ્ણની કુળદેવી હરસિદ્ધિ માતાનું પવિત્ર સ્થાન છે. આ ડુંગર અરબી સમુદ્રના કિનારે સ્થિત છે અને સમુદ્રની સામે ઊંચાઈ પર આવેલું છે. કથા મુજબ બેટ દ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરે દેવતાઓને અત્યંત ત્રાસ આપ્યો. ત્યારે ભગવાન કૃષ્ણએ શંખાસુરનો સંહાર કરવા પહેલા તેમની કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા અર્ચના કરી અને માતાએ પ્રસન્ન થઈ ભગવાનને આશીર્વાદ આપ્યા કે તમારો વિજય થશે. ત્યારબાદ શ્રી કૃષ્ણએ શંખાસુરનો વધ કર્યો અને માતાની કૃપાથી દ્વારકા ધામની સ્થાપના થઈ. તે સમયથી આ સ્થાનને હરસિદ્ધિ માતાનો કોયલા ડુંગર તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે હજારો ભક્તો માતાના દર્શને આવે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન એ વિશાળ મેળો ભરાય છે અને ભક્તો માતાની આરતી, ભજન અને ગરબાથી ડુંગરને ગુંજાવી દે છે.